સાસુ ક્યારેય માં કેમ નથી બની શકતી અને વહુ કેમ દીકરી નથી બની શકતી? સાસુ વહુનો સંબંધ કેમ તૂટે છે? 2 મિનિટ માટે તમારા દિલને મજબૂત કરી લેજો. આજે હું તમને એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે કદાચ દરેક ઘરની વાર્તા છે. એક સવાલ જેનો જવાબ વર્ષોથી કોઈ આપી શક્યું નથી. સાસુ ક્યારેય માં કેમ નથી બની શકતી અને વહુ ક્યારેય દીકરી કેમ નથી બની શકતી? કહેવામાં તો બધા કહે છે વહુને દીકરી માનો અને સાસુને માં માનો, પણ પછી એવું શું થાય છે કે એ જ ઘરમાં પ્રેમની જગ્યાએ મૌન, ગેરસમજ અને આંસુઓ આવી જાય છે. આ વાર્તામાં એક ક્ષણ એવી આવશે જ્યારે એક સાસુ પોતાના જીવનના છેલ્લા શબ્દોમાં એવું સત્ય બોલશે જે સાંભળીને તેની વહુ જ નહીં, ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ જશે. જો તમારા ઘરમાં સાસુ, વહુ, માં કે દીકરી છે તો આ કહાની અંત સુધી જરૂર સાંભળજો. કદાચ આજે કોઈકનું ઘર તૂટતા બચી જાય, કદાચ આજે કોઈ સંબંધ બદલાઈ જાય. કહેવાય છે કે સંબંધો ભગવાન બનાવે છે, પરંતુ તેમને જીવંત રાખવાનું કામ માણસનું હોય છે. દુનિયામાં સૌથી નાજુક સંબંધોમાંનો એક છે સાસુ અને વહુનો સંબંધ. ઘણી જગ્યાએ આ સંબંધ પ્રેમથી ખીલે છે તો ઘણી જગ્યાએ ગેરસમજના ભાર નીચે દબાઈ જાય છે. આ વાર્તા છે મીરા અને કમળાબેનની. મીરા જ્યારે નવવધુ બનીને આ ઘરમાં આવી ત્યારે તેના ચહેરા પર હજારો સપનાઓ હતા. વિદાય સમયે તેની માતાએ એક જ વાત કહી હતી, બેટા, આજથી એ ઘર જ તારું ઘર છે, ત્યાં બધાને પોતાના માનીને રાખજે. મીરાએ આંસુ લૂછીને માથું હલાવ્યું. બીજી તરફ કમળાબેન પણ મહેમાનોને કહેતા હતા, મારે વહુ નહીં દીકરી લાવવી છે. લગ્નના પહેલા થોડા દિવસો ખૂબ આનંદમાં પસાર થયા. મીરા વહેલી સવારે ઉઠતી, આખું ઘર ગોઠવતી, રસોડામાં મદદ કરતી અને દરેકનું દિલ જીતવાનો પ્રયત્ન કરતી. પણ થોડા જ દિવસોમાં નાની નાની વાતો મોટી બનવા લાગી. એક દિવસ દાળમાં મીઠું થોડું વધારે પડી ગયું. કમળાબેન બોલી ઉઠ્યા, આવી દાળ કોણ બનાવે? અમારા ઘરમાં આવું ક્યારેય ચાલતું નથી. મીરાએ શાંતિથી માથું ઝુકાવી દીધું. રાત્રે તે એકલી રૂમમાં બેઠી હતી. તેણે મોબાઈલમાં પોતાની મમ્મીનો ફોટો જોયો અને ધીમે ધીમે રડવા લાગી. મમ્મી, તમે હોત તો કહેત, ચાલ બેટા, બીજી વાર ધ્યાન રાખજે. અહીં તો દરેક ભૂલ મને મારી ભૂલથી મોટી લાગે છે. સમય પસાર થતો ગયો. કમળાબેનને લાગતું હતું કે મીરા તેમને માન આપતી નથી. મીરાને લાગતું હતું કે કમળાબેન તેને સ્વીકારતા નથી. એક દિવસ પડોશમાં કોઈએ કમળાબેનને પૂછ્યું, બેન, તમારી દીકરી આવી છે? કમળાબેન તરત બોલી પડ્યા, દીકરી નહીં, મારી વહુ. આ શબ્દો મીરાએ સાંભળી લીધા. તે હસતી હતી, પરંતુ અંદરથી કંઈક તૂટી ગયું. એ રાત્રે તેણે પોતાની ડાયરીમાં લખ્યું, આ ઘરમાં હું બધાની છું, પણ મારું કોઈ નથી. મહિનાઓ વીતી ગયા. એક દિવસ મીરાના પિતાને હાર્ટ એટેક આવ્યો. સમાચાર સાંભળીને તે દોડી ગઈ. કમળાબેને માત્ર એટલું કહ્યું, જલ્દી પાછી આવી જજે, અહીંયા ઘરના પણ કામ હોય છે. મીરાને એ શબ્દો કાંટાની જેમ વાગ્યા. તે વિચારતી રહી, જો આજે તેમની પોતાની દીકરી હોત તો શું એ જ વાત કહેતા? થોડા સમય પછી પરિસ્થિતિ બદલાઈ. કમળાબેન અચાનક બાથરૂમમાં લપસી પડ્યા. પગમાં ગંભીર ઈજાઓ થઈ. ડૉક્ટરે 2 મહિના આરામ કરવાની સલાહ આપી. ઘરમાં બધા પોતાના કામે જતા. દિવસ રાત તેમની સેવા કોણ કરતું? મિત્રો, જો તમારા દિલમાં પણ માતા પિતા માટે સાચો પ્રેમ અને સન્માન હોય તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં દરેક વાર્તા તમારા દિલને સ્પર્શી જશે. મીરા તેમને સવારે દવા, બપોરે ભોજન, સાંજે માલિશ, રાત્રે પગ દબાવવાનું. એક પણ દિવસ તેણે ફરિયાદ કરી નહીં. એક રાત્રે કમળાબેનની આંખ ખુલી. તેમણે જોયું મીરા ખુરશી પર બેઠી બેઠી
ઊંઘી ગઈ હતી અને તેના હાથમાં હજુ પણ દવાની ચમચી હતી. કમળાબેનની આંખો ભીની થઈ ગઈ. મનમાં પહેલીવાર વિચાર આવ્યો, જો આ મારી દીકરી ન હોત તો આટલી સેવા કેમ કરતી? પણ અહંકાર હજુ પણ વચ્ચે ઊભો હતો. શબ્દો હોઠ સુધી આવ્યા પણ બહાર ન નીકળ્યા. થોડા મહિનાઓ પછી મીરાની માતાનું અચાનક અવસાન થયું. સમાચાર સાંભળીને મીરા જમીન પર બેસી ગઈ. તે વારંવાર એક જ વાત કહેતી હતી, હવે મને બેટા કહીને કોણ બોલાવશે? અંતિમ વિધિ પછી જ્યારે તે સાસરે પાછી આવી, ઘરમાં પ્રવેશતા જ તે તૂટી પડી. કમળાબેન તેની સામે ઊભા હતા. મીરા દોડી ગઈ અને પહેલીવાર તેમને ભેટીને જોરથી રડી પડી. માં, મારી મમ્મી મને છોડીને ચાલી ગઈ. આ શબ્દ સાંભળીને કમળાબેન પણ રડી પડ્યા. તેમણે મીરાના માથા પર હાથ ફેરવ્યો. ધીમે બોલ્યા, બેટા, હું તારી જન્મ આપનારી મા તો નથી બની શકતી, પણ જો તું મંજૂર કરે તો બાકીનું આખું જીવન તને એકલી પડવા નહીં દઉં. ઘરમાં ઉભેલા બધા લોકોની આંખોમાં આંસુ હતા. વર્ષો વીતી ગયા. સમયે બંનેના સંબંધને બદલી નાખ્યો. હવે કમળાબેન કોઈને કહેતા, આ મારી વહુ નથી, આ મારા ઘરની સૌથી મોટી તાકાત છે. અને મીરા ગર્વથી કહેતી, ભગવાને મને 2 માતા આપી હતી, એક જન્મ આપનારી અને એક જીવન જીવવાનું શીખવનારી. એક દિવસ કમળાબેન ગંભીર રીતે બીમાર પડ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરે પરિવારને કહ્યું, સમય બહુ ઓછો છે. બધા બહાર ઊભા હતા. અંદર માત્ર મીરા હતી. કમળાબેને ધીમે ધીમે આંખ ખોલી. તેમણે મીરાનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા. મીરાએ કહ્યું, હા માં. એક વાતનું દુઃખ આખી જિંદગી રહેશે. શું માં? જે પ્રેમ આપણે આજે કરીએ છીએ, કાશ એ જ પ્રેમ આપણે પહેલા દિવસે કર્યો હોત. મીરા ફૂટી ફૂટી રડી પડી. માં, હજુ પણ મોડું નથી. તમે મારી સાથે છો એટલે બધું છે. કમળાબેને સ્મિત કર્યું અને ધીમા અવાજે કહ્યું, દીકરી જન્મથી નથી બનતી, પ્રેમથી બને છે. અને માં માત્ર જન્મ આપવાથી નથી બનતી, મમતાથી બને છે. આ શબ્દો સાથે તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. હોસ્પિટલના રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મીરા તેમના હાથને પોતાના કપાળ સાથે લગાવીને માત્ર એટલું જ બોલી, માં, હવે મને ફરીથી અનાથ ન બનાવી જશો. તે દિવસે હોસ્પિટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. વાર્તાનો સાર, સાસુ ક્યારેય જન્મ આપનારી માં બની શકતી નથી. વહુ પણ જન્મેલી દીકરી બની શકતી નથી. પરંતુ જો બંને પોતાના અહંકાર કરતાં પ્રેમને મોટો માને તો આ સંબંધ લોહીના સંબંધ કરતાં પણ વધુ મજબૂત બની શકે છે. ક્યારેક જીતવામાં નહીં, સમજી લેવામાં આખું જીવન જીતી શકાય છે. મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય જરૂર આપજો. અમારી આ કહાની તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં માં લખી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.